विज्ञानेतान् परित्यक्त्वा प्रमादरहितो वशी समाधिनिष्ठया ब्रह्म साक्षात् भवितुमर्हसि। ऊर्जा प्रकार કહ્યું કે વિજ્ઞાન એતાન પરિત્યક્ત્વા, આ જે બધા સમાજમાં વિઘ્નો આવે છે એ શિષ્ય એ બધાનો ત્યાગ કરીને એમાંથી મુક્ત થઈને प्रमाद रहितो वशी, तो प्रमाद रहित बन। वशी अर्थात तो आत्मसंयम। वशी એટલે જેને પોતાના મન પર ઇન્દ્રિયો પર પ્રભુત્વ છે એવો બન। समाधि निष्ठा ब्रह्म साक्षात भवितुमर्हसि। समाधि निष्ठाથી તો સાક્ષાત બ્રહ્મ બનવાની યોગ્યતા ધરાવે છે, તો સાક્ષાત બ્રહ્મ બનશે। બ્રહ્મ છે समाधि अर्थात आत्मा में निष्ठा। अज्ञान ने कारण आपणे जाने के आपणाथी विखुटा पड़ी गया है। खरेखर ब्रह्मी भवितुमर्हसि एम के तो ब्रह्म बनशे। ब्रह्म के बनवानुं नथी, ब्रह्म तो આપણે છીએ જ।
આત્માને બ્રહ્મ બનાવવાનું નથી, પણ આત્મા જે બ્રહ્મ છે એ હકીકતના આપણે જાણે કે સ્વામી કરવાનું છે. આપણે હક જાણે કે છીનવાઈ ગયો છે. જન્મસિદ્ધ હક અજ્ઞાનને કારણે છીનવાઈ ગયો છે. અને હું જે વાસ્તવમાં બ્રહ્મ છું, શિવ છું, એ જીવત્વની ભાવનાથી પીડાઈ રહ્યો છું. જે જીવત્વ તો ભ્રમ છે, અજ્ઞાનથી જન્મેલું છે, એટલા માટે જ એ દૂર થઈ શકે. જો ખરેખર જીવ પણ સાચું હોય તો એને કોઈ પ્રયત્ન દૂર ના કરી શકાય, પણ કારણ કે ભ્રમ છે, અજ્ઞાનથી જન્મેલો છે, એના માટે દૂર થઈ શકે. તો શા માટે સમાધિ કે આત્મનિષ્ઠાનું વારંવાર કેમ કહેવામાં આવે છે? જેથી આપણે આત્માના માલિક બનીએ. એટલે કે મારું જે વાસ્તવિક સ્વરૂપ છે, સ્વરૂપનો હું જાણે કે માલિક બનું, એનો મને વાસ્તવિક સાચો લાભ મળે. પણ એમાં પ્રમાદ રહિતો ભૂતવા, તો કે પ્રમાદ ન રાખીશ, વશી તું આત્મસંયમ, આત્મા પર, મન પર, ઇન્દ્રિયો પર તું પ્રભુત્વ પ્રાપ્ત કર. આ બધી જરૂરિયાત છે. તો જ તું વાસ્તવમાં તારું મન અંતર્મુખ હશે, તો જ સમાધિ શક્ય બનશે. તો જ પછી જે દેહાદ બુદ્ધિ વગેરે જે વિપરીત ભાવના છે એમાંથી મુક્ત થઈને તું તારા વાસ્તવિક સ્વરૂપમાં જ રહીશ. આ પ્રકારે ઇતિ ગુરુ વચનાત શ્રુતિ પ્રમાણાત પરમ અવગમ્ય સ્વતત્મવાત્મવિત્યા. આ પ્રકારે ગુરુના વચનથી, શ્રુતિના પ્રમાણથી અને પોતાની યુક્તિથી પરમ સ્વતત્વમ, પરમ સ્વતત્વમ અવગમ્ય, અને સ્વતત્વનો આત્મતત્વનો અવગમ્ય જ્ઞાન પ્રાપ્ત કરે, અનુભવ પ્રાપ્ત કરીને પ્રશમિત કર્ણ સમાહિતાત્મા, જેના કર્ણ અર્થાત ઇન્દ્રિયો, મન અસર્વ પ્રશમિત શાંત બની ગયું છે. સમાહિત આત્મા, જેનું ચિત્ત એકાગ્ર બન્યું છે. પછી અચલાકૃતિ, જેનું શરીર પણ અચલ કે નિશ્ચલ બની ગયું છે. આત્મનિષ્ઠિત અભૂત, અને એ આત્મામાં નિષ્ઠિત થયો, આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરી. બહુકાલમ સમાધાય, આ પ્રકારે દીર્ઘ કળા સુધી આત્મામાં નિષ્ઠાનિષ્ઠ રહીને જે કોઈ પ્રકારના, એટલે વાસ્તવિક વાસનાઓ હોય, દેહાત બુદ્ધિ હોય, એનો ક્ષય કરીને સ્વસ્વરૂપે તો માનસમ બહુકાલમ સમાધાય, પોતાના મનને દીર્ઘ કાળ સુધી પોતાના મનને આત્મામાં જ સમાહિત કરે. ઉત્થાય, ત્યાર પછી ઉઠીને, એટલે જ્યારે હવે પોતે મુક્ત બની ગયો, એટલે કોઈ પ્રકારની વિપરીત ભાવના પણ રહી નથી. અને તેથી જેણે આ જ્ઞાનમાં કે સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે, પરમ આનંદાત, અત્યંત આનંદને કારણે ગુરુ એત્ય, ગુરુ પાસે પાછો ગયો. પુનર્મુદા, અને મુદા અત્યંત આનંદપૂર્વક પ્રાણપૂર્વકમ ધીમાન સગદગદમ વાચ, ધીમાન બુદ્ધિમાન શિષ્ય હર્ષથી ગળગળો થઈને આ પ્રણામપૂર્વક આ વચનો કહેવા લાગ્યો. તો 201 પાનાથી શિષ્યના વચનો અહીંયા કહે છે. નમો નમસ્તે ગુરવે નિત્યાનંદ સ્વરૂપિણે મુક્ત સંગાય શાંતાય ત્યક્તા હંતાય તે નમઃ. એ ગુરુજને પોતાના અનુભવનું વર્ણન કરે, પહેલા ગુરુજને નમસ્કાર કરે છે અને સંક્ષેપમાં એમની સ્તુતિ કરે છે.
નમો નમસ્તે ગુરવે, ગુરુજીને વારંવાર નમસ્કાર. કેવા છે ગુરુજી? નિત્યાનંદ સ્વરૂપેણે, નિત્ય આનંદ સ્વરૂપ. નિત્ય આનંદ જેનું સ્વરૂપ છે, ટૂંકમાં જે નિત્ય આનંદમાં પ્રતિષ્ઠિત છે, નિત્ય આનંદમય છે, આનંદ સ્વરૂપ છે. નિત્ય આનંદ, આનંદમાં એક નિત્ય વિશેષણ ઉમેરવામાં આવ્યું. વસ્તુ નિત્ય ક્યારે હોય? નિત્ય અર્થાત જે ઉત્પન્ન થઈ નથી. નિત્ય એટલે અવિનાશી. એવું ક્યારે હોય? જ્યારે એની જન્મ પણ ના હોય, ઉત્પત્તિ ના હોય, જો કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ હોય એનો વિનાશ હોય. નિત્ય વસ્તુ હોય જે ઉત્પન્ન જ ન થઈ. નિત્યાનંદ સ્વરૂપિણે, આનંદ નિત્ય છે એટલે કે સ્વરૂપભૂત આનંદ છે, નિર્નિમિત્ત છે. તો ગુરુજી આનંદમાં પ્રતિષ્ઠિત છે. એ આનંદ કેવો છે? નિર્નિમિત્ત, કોઈ નિમિત્ત વગરનો છે, કોઈ કારણ વગરનો છે. એને જે સ્વરૂપ કહેવાય, જેના માટે કોઈ કારણ ના હોય. અને આપણે કહી ગયા કે અગ્નિ ગરમ છે, શા માટે? એનું સ્વરૂપ છે. સૂર્ય પ્રકાશમાન છે, એનું સ્વરૂપ છે. ટૂંકમાં અગ્નિ ગરમ હોવા માટે, સૂર્ય પ્રકાશ રહેવા માટે જેમ કોઈ પ્રયત્ન ન કરવો પડે, તેવી રીતે અનિત્યાનંદ આનંદ માટે આ ગુરુજી કોઈ પ્રયત્ન ન કરવો પડે. સ્વરૂપભૂત આનંદ છે, નિર્નિમિત્ત છે, જે ઉત્પન્ન થયો નથી અને માટે જેનો નાશ પણ નથી. એટલે વિષયનું સુખ જેમ જનારો આવનારો હોય, આ જનારો આવનારો આનંદ નથી. આ આનંદ, આ મનની અવસ્થા કહી શકાય, પણ ખરેખર તો આનંદ છે એ આત્માનું સ્વરૂપ જ છે. અને તેથી એને માટે કોઈ પ્રયત્ન નથી. આ સાત્વિક મનમાં આનંદ સતત પ્રતિબિંબિત થાય એટલે આનંદ અનુભવ થાય, પણ આનંદ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ જ છે. નિત્યાનંદ સ્વરૂપેણે ગુરવે નમો નમસ્તે. એવા નિત્ય આનંદ જેનું સ્વરૂપ છે, ગુરુને વારંવાર નમસ્કાર. પછી ગુરુજી કહેવાય છે મુક્ત સંગાય ગુરવે નમઃ, શાંતાય ગુરવે નમઃ, ત્યક્તાહંતાય તે ગુરવે નમઃ. મુક્ત સંગાય, જે બધા સંગથી મુક્ત છે, બધી આસક્તિથી મુક્ત છે. આપણા આત્માનું સ્વરૂપ જ છે. અસંગો હિ અયમ પુરુષ. આત્મા ખરેખર કશા સાથે સંબંધિત નથી. જેવી રીતે ઘડામાં પેલો આકાશ હોય, પણ આકાશને ઘડા સાથે કોઈ સંબંધ નથી, કોઈ સંપર્ક પણ નથી. ભલે પેલા આકાશને એમ લાગે કે હું ઘડાની અંદર મર્યાદિત છું, હું ઘટાકાશ છું, એવું ભલે એવું માનતું હોય, પણ આકાશને ખરેખર ઘડા સાથે કોઈ સંબંધ કે સંપર્ક નથી. તેવી રીતે આત્માને આ દેહ સાથે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઉપાધિ સાથે કોઈ સંપર્ક નથી, કોઈ સંબંધ નથી, કોઈ સ્પર્શ નથી, કોઈ સંપર્ક નથી. અને તેથી દેહ સાથે પણ નહીં, તો એ દેહથી સંકળાયેલા કે સંબંધિત વસ્તુ સાથે હોય જ નહીં. સંગ મુક્ત સંગાય, સર્વ પ્રકારના સંગથી, આસક્તિથી જે મુક્ત છે. સાથે આસક્તિ ત્યારે જ હોય જ્યારે કશી વસ્તુને સુખનું સાધન માનવામાં આવતી હોય, એવું પણ હવે રહ્યું નથી. પોતે જે સુખમાં પ્રતિષ્ઠિત છે ત્યારે સુખ તો એને અન્ય કંઈ છે જ નહીં. એટલા માટે પણ કશામાં આસક્તિ હોવી, કશી વસ્તુને વળગી રહેવું, કશી વસ્તુને પકડી રાખવી. આસક્તિનો એવું થાય ક્યાં તો હું કશાકને વળગી રહું, છોડ દઉં, કદાચ પકડી રાખો ને જવા ના દો. વસ્તુ જવા માંગતી હોય પકડી રાખો, અને આવવાના માંગતી હોય ખેંચી રાખો વગેરે. આ બધું આસક્તિમાંથી થાય. મુક્ત સંગાય અથવા જે સ્વતંત્ર છે, અને તેથી જે સર્વને સ્વતંત્રતા પણ આપે છે. વસ્તુ અહીં હોય કે ત્યાં હોય, એને કારણે જેમના આનંદમાં કોઈ ફેર નથી પડતો. આનંદ કે સુખ નિર્નિમિત્ત હોય ત્યારે વસ્તુ છે મળે આનંદ છે, નથી મળે એવું છે જ નહીં. આનંદ જયારે કશું આધારિત નહીં, ત્યારે જે વસ્તુ જ્યાં છે ત્યાં વસ્તુ બરોબર જ છે. જે કે વસ્તુ, જે કે વ્યક્તિ, જે પણ કશું ક્યાં છે ત્યાં યોગ્ય જ છે.
અને માટે એને કોઈ તો બદલવાનો, મારી કરવાનો, નજીક લાવવાનો, દૂર કરવાનો કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. આનું સાચી સ્વતંત્રતા કે જે સર્વનો સ્વીકાર, જ્યાં પોતાનો સ્વીકાર છે તે સર્વનો સ્વીકાર છે. અને તેથી કશી વસ્તુ બદલાય એવી કોઈ પ્રકારની અપેક્ષા કે જરૂરિયાત જ નથી. પ્રજાહાથી યદા કામાન, સર્વ જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. મારે ક્યાંય આસક્તિ નથી. મુક્ત સંગાય, બધા સંગથી, આસક્તિથી મુક્ત. શાંતાય, તેથી જે શાંત સ્વરૂપ છે, આનંદ કહો, શાંત કહો. આમ તો શાંતિ તો આત્માનો સ્વભાવ છે, પરંતુ મન પણ હવે શાંત છે. આત્મા હંમેશા શાંત સ્વરૂપ છે, મન અશાંત હોય છે. કે અજ્ઞાનને કારણે અશાંત હોય છે. પણ હવે મન પણ શાંત છે. મનમાં હવે અશાંતિનું કોઈ કારણ રહ્યું નથી, સંઘર્ષનું કોઈ કારણ રહ્યું નથી, કોઈ રાગદ્વેષ રહ્યા નથી. જે સંગ હોય ત્યાં રાગ હોય, રાગ હોય ત્યાં ક્યાંક વળી દ્વેષ હોય. રાગ અને દ્વેષ છે આપણા મનની શાંતિને વિક્ષિપ્ત કરનારા હોય છે, પરંતુ શાંત જેનું મન રાગ દ્વેષ વગેરે બધા પ્રકારના આવેગોથી મુક્ત છે. ત્યક્તા હંતાય તે નમઃ, જેનો અહંકાર પણ જતો રહ્યો છે. અહંકારના ત્યાગી, ત્યાગી કરતા અહંકાર સ્વયં જતો રહે છે. અહંકાર વસ્તુ પણ ભ્રમ જ છે, અર્થાત એ પણ ઉપાધિમાં અહમ ભાવથી જન્મેલો એક ભ્રમ છે. એટલે હું આટલો છું, હું આવો છું, હું આ છું વગેરે, એટલે હું મનુષ્ય છું વગેરે કોઈ પ્રકારનો જે ખ્યાલ છે એને અહંકાર કહેવાય. જે ઉપાધિમાં અહમ ભાવથી જન્મેલો હોય છે એ ન હોવાને કારણે જગતા અહંતા, જેનો અહમ એ હું પણ, એવું હું પણ જે મને બીજા કરતા જુદું પાડે, તું પણ કરતા જુદું પાડે એવું હું પણ રહ્યું નથી. એ જ્ઞાની પુરુષમાં પણ કંઈક હું પણ હોય ખરું, આ વ્યવહાર માટે જરૂરી એવી જાતનું હું પણ હોય. જેમ પેલો અભિનેતા ભલે પોતે તો કવચપતિ હોય, પણ ભિખારીમાં કંઈક હું પણ રાખે તો જ ભિખારી રૂપે એ અભિનય કરી શકે. એ પણ બાધિતા વૃત્તિ છે. એટલે એ જાણે છે કે આ ભિખારી પણ સાચું નથી. એ ત્યક્તા અહંતા, જેમાં અહંકાર નથી. અહંકાર એટલે કે ઉપાધિમાં અહંભાવ નથી. અહંકારનો અર્થ ગર્વ કે ઘમંડ કરવામાં આવે એ તો નથી જ. અહંકારનો ગર્વ કરતા હોય તો કોઈ વિશેષતાને કારણે ગર્વ હોય, ઉપાધિનું કોઈ વિશેષતાને કારણે ગર્વ હોય. ઉપાધિમાં અહંભાવ ન હોય તો એવી જાતના ગર્વનો કોઈ સવાલ જ નથી. પણ ઉપાધિ અહંભાવને ત્યક્તા હંતાય તે નમઃ. હે ગુરુજી, આવા આપને મારા વારંવાર 3 વાર નમઃ આવે. નમો નમસ્તે, છેલ્લે નમઃ, વારંવાર નમસ્કાર. પછી આગળ કહે છે, દયાધામ ને નમો ભૂમને, મહિમ્નઃ પારમસ્યતે, નૈવાસ્તિ યત્કટાક્ષેણ, બ્રહ્મૈવાહવમદ્વયમ. દયાધામને નમો ભૂમને, દયાધામને દયાના ધામ. આમ હવે આ દયા, એની દયામાં કોઈ પ્રકારનો અવરોધ રહ્યો નથી. સર્વ પ્રકારની દયા નિષ્ઠુરતા દૂર થઈ ગઈ છે. કોઈ પ્રકારની હિંસા મનમાં રહી નથી, કોઈ દ્રોહ રહ્યો નથી, કોઈ દ્વેષ રહ્યો નથી, કોઈ નિષ્ઠુરતા રહી નથી. આ બધું પણ અહંકાર મમકારમાંથી, આસક્તિમાંથી જન્મતો હોય છે. આમ જેટલો તીવ્ર અહંકાર હોય, એવો તીવ્ર રાગદ્વેષ હોય, એવો તીવ્ર દ્વેષ હોય, એને કારણે હિંસા પણ હોય, દયાનો અભાવ હોય. દયા તો બધામાં હોય જ છે,
પણ મોટે ભાગે આપણે ત્યાં અમુક જગ્યાએ વ્યક્ત થાય, બીજે વ્યક્ત ના થાય. જ્યાં હું ને મારું છે ત્યાં દયા વ્યક્ત થાય, જ્યાં સંગ છે આસક્તિ છે ત્યાં બધી દયા વ્યક્ત થાય. અને બીજી જગ્યાએ દયાનો જે ઉદ્ભવ સ્થાન છે એ ત્યાં આગળ જાણે બૂચ વાગી જાય. એ દયા તો બધામાં છે. જેટલા બધા ગુણોમાં ગુરુજીમાં કયા એ બધા આપણામાં છે. માત્ર આપણું ક્યારેક ક્યારેક વ્યક્ત થાય. આનંદ પણ છે પણ ક્યારેક વ્યક્ત થાય, દયા પણ છે ક્યારેક વ્યક્ત થાય. પણ દયા ધામને જે દયાના ધામ છે મારે સતત જેનામાંથી દયાનો પ્રવાહ વહેતો હોય. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છે. દયા એટલે અન્યના દુઃખને દૂર કરવાની ઈચ્છા, એવું દયા આપનો અર્થ કરે છે. દયા કોને કહેવાય? અન્ય દુઃખ પ્રહાણી છે. ટૂંકમાં અન્યના દુઃખને દૂર કરવાની ઈચ્છા. આ અન્ય છે એ પણ એક સ્વીકારેલી વસ્તુ છે. ખરેખર તો આવા મહાપુરુષની દ્રષ્ટિમાં અન્ય એવું કંઈ હોતું નથી, પણ છતાં વ્યવહારને સ્વીકારીને જુએ છે કે અજ્ઞાની લોકો પોતાને વ્યક્તિ માને છે અને તેથી અનેક રીતે દુઃખી થતા હોય છે. એટલે જેમ શંકરાચાર્ય મારે કહેવાય ને, અજ્ઞાનાંતર ગહનપતિદાન આત્મવિદ્યોપદેશૈ ત્રાતુમ લોકાન. કે શંકરાચાર્ય મહારાજ જયારે જોયું કે બધા જીવો બધા પીડાઈ રહ્યા છે, ભવદવશિખા તાપ પાપચ્યમાનાન. આ ભવ જે દાવાના છે, આ ભવના સંસારોપી જે વન છે, જંગલ છે, એમાં દાવાના છે. અને એની અંદર બિચારા અજ્ઞાનની અંદર ગયા કારણે બધા ફસાઈ ગયેલા જીવો આ દાવાનળની શિખાઓથી જ્વાળાઓથી સંતપ્ત છે. એને બચાવવાનો કોઈ ઉપાય જ નથી. આત્મજ્ઞાન સિવાય એમને બચાવવાનો કોઈ ઉપાય નથી. એટલે આપોઆપ એમના હૃદયમાંથી આ પ્રકારની કરુણાને કારણે, કરુણા છે, દયા આપોઆપ વ્યક્ત થાય. જેને પોતાને કોઈ પ્રકારનું દુઃખ નથી એને અન્યના એટલે એવું બતાવે છે કે કેટલી સંવેદનશીલતા છે. આ મનુષ્ય સંવેદનશીલ છે ખરો, પણ એ સંવેદનશીલતા પણ ઘણી વાર આવી રીતે ઘણા અવરોધ આવી જાય છે. અહંકાર નથી, મમકાર નથી, રાગ દ્વેષ નથી, ત્યાં આગળ એની સંવેદનશીલતા પણ બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત થાય. એને કારણે અન્યના દુઃખથી એમના હૃદયની અંદર તરત કરુણા જન્મે. અન્યના દુઃખને દૂર કરવાની આપોઆપ ઈચ્છા જન્મે, દયાધામને. અને શિષ્યોના પ્રત્યક્ષ અનુભવ છે કે ગુરુજી દયાના ધામ છે. એમણે મારા પર કેવી દયા કરી છે? કારણ કે માત્ર કરુણાથી પ્રેરેને ગુરુઓ તો ઉપદેશ કરતા હોય છે. જેમને પોતાને હવે એમાંથી કંઈ પ્રાપ્ત કરવાનું છે નહીં, એ શા માટે કશું પણ કરતા હોય માત્ર દયાથી કરુણાથી પ્રેરણા જ કરતા હોય. માટે ભલે ગુરુ કશું ના કરતા હોય આમ છતાંય પણ દયાના ધામ છે. તેથી જે કોઈ શિષ્ય પોતાની સમક્ષ આવ્યો હોય, જે અધિકારી, જરૂર એને એ જ્ઞાન એનો ઉપદેશ પ્રદાન કરે. દયાધામને નમો ભૂમને. ભૂમન મૂળ વિશાળ શ્રેષ્ઠ એવા આપને નમસ્કાર. મહિમ્ન પારમસ્યતે નૈવ અસ્તિ. અસ્યતે મહિમ્ન પારમ ન એવ અસ્તિ. હે ભગવાન, આપના મહિમાનો કોઈ પાર જ નથી. શિષ્યને કયા પ્રકારનો મહિમા દેખાય ગુરુમાં? એ પોતે કહે છે, યત કટાક્ષેણ બ્રહ્મૈવાભય મદ્વયમ અદ્વયમ બ્રહ્મૈવ અભવમ. જેમના કૃપા કટાક્ષરે હું અદ્વિતીય બ્રહ્મ બની ગયો. તો કેવો વિચાર કરો, જેવી રીતે પારસમણીનો કેવો મહિમા છે કે લોખંડને સ્પર્શ કરે
અને એ સુવર્ણમાં ફેરવાઈ જાય ને, એ કેવો મહિમા. તેવી રીતે આ ગુરુનો પણ માત્ર કૃપા કટાક્ષ, એ કૃપા કટાક્ષ માત્રથી આ શિષ્ય જીવ હતો એ શિવમાં ફેરવાઈ ગયો. આમ કૃપા કટાક્ષ પારસમણી જેવો હોય, સ્પર્શ કરતા આપોઆપ જ આ જીવ શિવ બની જાય. તેથી એવો અત્યંત ઉત્કૃષ્ટ મહિમા ધરાવનાર હે ભગવાન, આપને નમસ્કાર. આ રીતે પહેલા 2 શ્લોકમાં ગુરુજીને નમસ્કાર કર્યા, ગુરુજીની સ્તુતિ કરી. આગળ આ બધી પ્રાર્થનાઓ પ્રારંભમાં આવી ગઈ છે. જ્યારે પહેલા આ શિષ્ય આ જિજ્ઞાસુ ગુરુ પાસે ગયો અને ગુરુને કેવા પ્રકારની પ્રાર્થનાઓ કરેલી કે ભગવાન મારો આપ સ્વીકાર કરો, આપના કૃપા કટાક્ષથી મારો આપ ઉદ્ધાર કરો વગેરે આ પ્રકારની પ્રાર્થનાઓ કરેલી. અને પરિણામે ગુરુએ ઉપદેશ કરેલો. એ ઉપદેશ આ શિષ્યના કિસ્સામાં સફળ થયો. અને એટલે એ ગુરુનો ઉપદેશ સફળતા જાહેર કરી રહ્યો છે. આ પ્રકારે ગુરુજીની પ્રાર્થના કરવા દ્વારા એ ગુરુજીના ઉપદેશની સફળતા પ્રગટ કરી રહ્યો છે. આ રીતે 2 શ્લોકમાં ગુરુજીને નમસ્કાર કર્યા પછી પોતાની કૃતજ્ઞતા પ્રગટ કર્યા પછી કૃતજ્ઞતા પણ પ્રગટ થઈ ને, કારણ કે ગુરુએ જે મહાન ઉપકાર કર્યો છે એ ઉપકાર જે છે એનો અહીંયા આગળ સ્વીકાર થયો, એનો પ્રાગટ્ય થયો. યત કટાક્ષેણ બ્રહ્મેવાવમ ભવ અદ્વયમ, જેના કૃપા કટાક્ષથી અદ્વિતીય બ્રહ્મ બની ગયો. હવે પોતાના અનુભવની વાત કરે છે. કિં કરોમિ ક્વ ગચ્છામિ, કિં ગૃહ્ણામિ ત્યજામિ કિમ, યન્મયા પૂરિતં વિશ્વં મહાકલ્પાંબુના યથા. યન્મયા પૂરિતં વિશ્વમ મહાકલ્પાંબુના યથા. અંબુ એટલે જળ, કલ્પાંબુ મહાકલ્પાંબુ એટલે કલ્પનું જળ. ટૂંકમાં જયારે પ્રલય થવાનો હોય ત્યારે એવી કલ્પના છે કે આ જળબંબાકાર જળથી સમગ્ર જગત, પૃથ્વી જગત તો સમગ્ર જળની અંદર ડૂબી જાય, જળ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય, જળ સિવાય કશું હોય નહીં, જળ ઈશ્વરો પુરાઈ જાય. યથા મહાકલ્પાંબુના વિશ્વમ પૂરિતમ, જેમ હવે પ્રલયનું જળથી સમગ્ર વિશ્વ કેવી રીતે તો કે પુરાઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, વ્યાપ્ત થઈ જાય છે, પણ ડૂબી જાય છે. તેવી રીતે મયા પૂરિતમ વિશ્વમ, આ વિશ્વ મારા વડે પુરાઈ ગયું છે, એટલે કે હું વિશ્વનો સર્વ વ્યાપ્ત થઈ ગયો છું. આમ જળ જેવી રીતે સમગ્ર જગતને જયારે જેવી રીતે મોટું પૂર આવ્યું હોય, એ પૂરની અંદર સમગ્ર વસ્તુ ડૂબી ગઈ હોય, જળ સર્વત્ર ફેલાઈ ગયું હોય, વ્યાપ્ત થઈ ગયું હોય, એ સિવાય કઈ હોય નહીં. તેવી રીતે મયા પૂરિતમ વિશ્વમ, આ સમગ્ર વિશ્વ મારા વડે પૂર્ણ થઈ ગયો છે, હું સર્વ વ્યાપ્ત થઈ ગયો છું. કારણ કે હું વિશ્વનો આખો એના ખ્યાલમાં પરિવર્તન આવી ગયું, પોતે કેવું વ્યાપ્ત થઈ ગયો. એને માટે કઈ થયું છે એવું નથી કે એવું પરિવર્તન થયું નથી કે વ્યાપ્ત થવાની કોઈ પ્રક્રિયા થઈ નથી. વાસ્તવમાં ચૈતન્ય સર્વ વ્યાપ્ત જે છે, ચૈતન્ય જે છે બ્રહ્મ છે, જે છે ચૈતન્ય જે છે, માટે એને પ્રજ્ઞાન ઘન વગેરે એવા શબ્દો વાપરવામાં આવે. અને તો માત્ર પ્રજ્ઞાન, માત્ર જ્ઞાન, માત્ર ચૈતન્ય, માત્ર આનંદ, એ સદઘન, ચિદઘન, આનંદ ઘન આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. તો આ જે છે વાસ્તવમાં ચૈતન્યની અભિવ્યક્તિ છે. એટલે જેવી રીતે
આકાશમાં રહેલા બધા પદાર્થો હોય એ આકાશની જ અભિવ્યક્તિ છે, આકાશનું પરિણામ છે. તેવી રીતે જગતમાં જે કે નામ રૂપ છે બધા અસ્થિભારી પ્રિયમ આ ચૈતન્ય માત્ર જ અભિવ્યક્તિ છે, એનું જ પરિણામ છે. એટલે નામ રૂપમાંથી હવે અહમભાવ ચાલી ગયો અને ચૈતન્યમાં અહમભાવ સ્થાપિત થયો ત્યારે હું માત્ર એક અદ્વિતીય સર્વત્ર વ્યાપ્ત જે કઈ છે હું જે છું અને મારા સિવાય મને કઈ દેખાતું જ નથી. જેમ પ્રલયના જળની અંદર જળ સિવાય કશું દેખાય જ નહીં, અંતે રીતે ચૈતન્ય સિવાય મને હવે કઈ દેખાતું જ નથી. જે છે ચૈતન્ય હું જ સર્વત્ર વ્યાપ્ત છું. અંતે હવે કેમ કરો, હું શું કરું? એટલે શું થઈ શકે? હવે કઈ થઈ શકે જ નહીં, કઈ કરવાનું રહેતું પણ નથી અને કરવાનું શક્ય પણ નથી. કઈ કરવાનું પણ ત્યારે હંમેશા કર્મ હોય ત્યાં કઈ ગતિ હોય. જે સર્વત્ર હું જ પૂર્ણ છું, વ્યાપેલો છું, ત્યાં ક્યાં ગતિ હોય? આકાશમાં ક્યાં ગતિ હોય શકે? આકાશ શું કરી શકે? આકાશ જયારે કઈ ના કરે ત્યારે ચૈતન્ય શું કરી શકે? કોઈ ગચ્છામી, હું ક્યાં જઉં? એવું કોઈ સ્થાન હોય જ્યાં હું ન હોય ત્યાં હું જોઈ શકું ને? કોઈ ગચ્છામી, હું ક્યાં જઉં? કેમ ગૃહ્ણામી, હું શું ગ્રહણ કરું? મારા કરતા બીજું કશું હોય તો હું ગ્રહણ કરું ને? કેમ ત્યજામી, હું શું ત્યાગું? આ ગ્રહણ કરવાનું, ત્યાગવાનું આ બધું ક્યારે હોય? જ્યારે કશી વસ્તુ મારા કરતા અન્ય હોય ત્યારે. પણ હું જયારે છું ત્યારે હવે ગ્રહણ કોને કરવાનું? ત્યાગવાનું કોને? ત્યાગવાનું જે કશું વસ્તુ એ મારા અન્ય કઈ રહ્યું જ નથી. આ માત્ર દ્રષ્ટિમાં જ પરિવર્તન છે. વેદાંત આ ઈચ્છે છે કે આપણી દ્રષ્ટિમાં સમગ્ર પરિવર્તન આવી જાય. ખરેખર વેદાંત કશું કરવાની કોઈ જરૂરિયાત જોતું જ નથી. જયારે જ્ઞાન પર આટલો ભાર દેવામાં આવે છે ત્યારે એનો અર્થ એટલો જ છે કે જ્ઞાન કહો કે દ્રષ્ટિ કહો એમાં સદંતર પરિવર્તન. શિષ્ય જયારે ગુરુ પાસે જાય ત્યારે દ્રષ્ટિ લઈને ગયો હોય છે. એની પહેલા તો પોતાના વિશે દ્રષ્ટિ હોય છે કે હું જીવ છું, જગત વિશે દ્રષ્ટિ હોય છે, બધા વિશે દ્રષ્ટિ કહો, માન્યતા કહો, અભિપ્રાય કહો, ભ્રમ કહો. તો આ પ્રકારે વેદાંતના ઉપદેશની અંદર એક પછી એક જે ભ્રમ જે અજ્ઞાનમાંથી ઉપાધિમાં અહમભાવમાંથી જન્મેલા છે એક પછી એક ભ્રમ જ દૂર કરવામાં આવે છે. બે પંચકોશ વિવેક હોય કે અવસ્થાત્રય વિવેક હોય, આત્મા અનાત્મ વિવેક બધા દ્વારા આ બધા ભ્રમ એક પછી એક દૂર કરવામાં આવે છે. અંતેથી ભલે શરૂઆતમાં આત્મા અનાત્મા એવા બે પ્રકાર જેને કહેવામાં આવતા હોય પણ છેવટે તો અનાત્મા આત્મા કરતા ભિન્ન છે એની માટે કશી વસ્તુ આત્મા કરતા ચૈતન્ય ભિન્ન છે જ નહીં. માટે હવે ગ્રહણ કરવા યોગ્ય મારે અન્ય કઈ રહ્યું નથી, ત્યાગવા યોગ્ય કશું રહ્યું નથી, કરવા યોગ્ય કશું રહ્યું નથી, જવા યોગ્ય એ છે જ નહીં. કેમ કરોમી કે કરવા યોગ્ય હોય તો ને હવે કશું કરવાની જરૂર ક્યારે પડે કે જરૂરિયાત હોય તો કરવું પડે. હવે કરવાની કોઈ જરૂર નથી. હું શું કરું, શા માટે કરું એ પણ ખરું. શું કરું કે શા માટે કરું, ક્યાં જાઉં, કોઈ એવું સ્થળ થઈ જવું ન હોવું, શું ગ્રહણ કરવું, શું ત્યાગવું. તો ગ્રહણ કરવાનું ત્યાગવાનું માત્ર અન્ય કઈ છે જ નહીં. આગળ કહે છે મયि સુખ બોધ પયોધૌ મહતિ બ્રહ્માંડ બુદ્બુદ સહસ્રમ માયામયેન મરુતા ભૂત્વા ભૂત્વા પુનસ્તિરોધત્તે. મયि સુખ બોધ પયોદધૌ, પયોદધિ પયસ એટલે જળ
પયોદધિ જળનો સાગર, સુખ બોધ પયોદધિ, સુખ પયોદધિ સુખ સાગર અને બોધ જ્ઞાન સાગર. એટલે સુખ અને જ્ઞાન બંને એટલે સુખ બોધ પયોદધિ પયોદધવ. હું જે સુખ સાગર છું, જ્ઞાન સાગર છું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ને જ્ઞાન ને ગુણ બંને સાગર કહેવામાં આવે છે. આ કહે છે કે હું સુખ અને જ્ઞાનનો સાગર છું. આ કયું જ્ઞાન છે? હું બ્રહ્મ છે પ્રકારનું જ્ઞાન. જ્ઞાનનો સાગર એ જ્ઞાન એટલે ચૈતન્ય. તો ચૈતન્યનો સાગર. કારણ કે જ્ઞાન શબ્દનો અર્થ તો આમ તો વૃત્તિ જ્ઞાન થાય, પણ ખરેખર જ્ઞાન શબ્દનો અંતિમ અર્થ જ્ઞપ્તિ કરવામાં આવ્યો એટલે કે નિર્વિશેષ જ્ઞાન. આપણા મનમાં જે જ્ઞાન જન્મતું હોય, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન વગેરે વિશ્વનું જ્ઞાન જન્મતું હોય, એ પેલું નિર્વિશેષ જે જ્ઞાન છે એ જ કોઈ નામ રૂપ સાથે સંકળાઈને આવા સવિશેષ જ્ઞાન પ્રગટ થતું હોય. જેમ એક સોનામાંથી અનેક બધા અલંકારો બનતા હોય તે રીતે જે નિર્વિશેષ ચૈતન્ય છે એ ભિન્ન ભિન્ન વૃત્તિના રૂપમાં પ્રગટ થતું હોય. પણ વાસ્તવમાં જ્ઞાન શબ્દનો મુખ્ય અર્થ તો જ્ઞપ્તિ એટલે કે ચૈતન્ય જ થાય. જે સર્વ વૃત્તિઓને પ્રકાશિત કરનાર છે, સર્વ જ્ઞાન વૃત્તિઓને પ્રકાશિત કરનાર છે, અને એ મુખ્ય અર્થમાં જ્ઞાન કહેવાય. મુખ્ય અર્થમાં કહો, ગૌણ અર્થમાં કહો. કારણ ઘણી વાર મુખ્ય અર્થમાં વૃત્તિ જ્ઞાન કહો, પણ એ વૃત્તિ ક્યારે પ્રકાશિત કરી શકે? જ્યારે ચૈતન્ય પ્રતિબિંબિત હોય ત્યારે. ખરેખર પ્રકાશિત કરનાર તો ચૈતન્ય જ છે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ વાક્ય જે છે એની સમજ આપજો તે શંકરાચાર્ય મહારાજે જ્ઞાન શબ્દ કર્યો જ્ઞપ્તિ, નિર્વિશેષ જ્ઞાન, ચૈતન્ય. જે વસ્તુ પંચદશીમાં પહેલા પ્રકરણમાં જ કહેવામાં આવી કે જેવી રીતે જાગ્રત અવસ્થા દરમિયાન મારા જ્ઞાનના વિષયો બદલાયા કરતા હોય છે. શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે જે ઇન્દ્રિય દ્વારા વિષયનો સંપર્ક થાય તે પ્રકારનું જે જ્ઞાન મનમાં જન્મે એ બદલાયા કરતું હોય. પરંતુ એ સર્વ જ્ઞાન વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય એક જ હોય છે. સર્વ વિશેષ જ્ઞાનને પ્રકાશિત કરનાર નિર્વિશેષ ચૈતન્ય એક જ છે. સ્વપ્નમાં પણ એવું જ છે, સુષુપ્તિમાં પણ એવું જ છે. આ બાકી બધું બદલાયા કરે છે, પરંતુ આ જ્ઞાન છે એ ક્યારે બદલાતું નથી. અને હું ક્યારે બદલાવ મળે? હું જ્ઞાન સ્વરૂપ છું. અને સુખ પયોદધિ, સુખ આનંદ સુખનો સમુદ્ર છું. કારણ કે સુખની અંદર વાસ્તવમાં જેમ બૃહદાન છંદો કહેવામાં આવ્યું એવો એ ભૂમાં તત્સુખમ, જે અનંત છે એ જ સુખ છે. આ ચૈતન્ય અનંત છે માટે ચૈતન્ય સુખ સ્વરૂપ છે. સુખ એટલે પૂર્ણતા. સુખ એટલે જ્યાં કોઈ પ્રકારની ઉણપ નથી. આ સુખ એ કોઈ વૃત્તિનું પણ નામ નથી. સુખ તો સ્વરૂપનું જ નામ છે. જરૂર એ સુખ આપણી વૃત્તિ દ્વારા પ્રગટ થાય એટલે એવા સુખનો અનુભવ પણ થાય. પરંતુ આ જે સુખ છે એ કોઈ વૃત્તિ જ નહીં માત્ર, પરંતુ પોતાનું સ્વરૂપ જ છે. મય સુખ બોધ પયોદધૌ, હું જ આવી રીતે સુખ અને આનંદ અને જ્ઞાનનો સાગર છું. મહાતી પયોદધૌ, મહાસાગર છું. માત્ર સાગર જ નહીં પરંતુ મહાસાગર છું. હવે કહે છે કે આવા મહાસાગર મારામાં શું શું થાય છે? બ્રહ્માંડ બુદ્ધ સહસ્રમ. આમ સમુદ્રમાં જેમ હજારો પરપોટા ઉઠે અને શમી જાય તેવી રીતે આ સુખ અને જ્ઞાનના મહાસાગર એવા મારામાં અનેક બધા પરપોટા ઉઠે છે અને શમી જાય છે. કેવા પરપોટા? બ્રહ્માંડ રૂપી. બ્રહ્માંડ બુદ્ધ સહસ્રમ. આ હજારો બ્રહ્માંડ રૂપી પરપોટાઓ મારા આ જ્ઞાન સુખ સ્વરૂપમાં ઉદ્ભવે છે અને શમી જાય છે.
કોણ આ બ્રહ્માંડ પરપોટાને જન્માવનાર કોણ છે? માયામય ને મરુતા. મરુતા કઈ વિભક્તિ છે? કયા શબ્દ નહીં? મરુત શબ્દ નહીં. બરાબર. પછી માયામય ને કઈ વિભક્તિ છે? જો પાછું માયામય ને મરુતા. માયામય શું છે? વિશેષણ છે. કોનું વિશેષણ? મરુતા. બરાબર. માયામય મરુતા એટલે કે માયામય મરુદ વડે. મરુદ એટલે પવન. કયો પવન છે? માયામય પવન, માયા સ્વરૂપ પવન. એટલે ટૂંકમાં આ બ્રહ્માંડનું સર્જન કરનાર કોણ છે? માયા. એ રીતે કે આ બધા જે બ્રહ્માંડ છે માત્ર કલ્પના જ છે. કોની કલ્પના છે? સમષ્ટિ મનની કલ્પના છે. એટલે વેદાંત શાસ્ત્રના નું સૃષ્ટિ માટેનો આ પ્રકારનો અભિપ્રાય છે. કોઈ બિગ બેંગ ની વાત નથી કરતા, કે મહાવિસ્ફોટ વગેરેની વાત નથી. હોય તો આપણે એની કે બહુ ચિંતા નથી, પણ જે કંઈ છે વાસ્તવમાં કલ્પના છે. જેમ સ્વપ્ન એ વ્યક્તિગત મનની કલ્પના છે, તેવી રીતે આ સમગ્ર જાગ્રત જગત પણ સમષ્ટિ મનની, માયા એટલે સમષ્ટિ મન એની કલ્પના છે. તો માયામાં જેમ તરંગો ઉઠે તેવી રીતે એમ આ બ્રહ્માંડ બધા ઉઠે છે અને સમી જાય છે. એનો અર્થ એ થયો કે હવે કાળની કોઈ મર્યાદા મારા વડે નથી, કાળનું કોઈ ભાન પણ નથી. બ્રહ્માંડને ઊભું થતાની ક્ષમતા તો કઈ કલ્પના કલ્પ ચાલી જાય. ત્યારે એમ કહેવામાં આવે છે કે હજારો બ્રહ્માંડ રૂપી પરપોટા આ મારું પવનથી મારા હું મહાસાગરમાં ઉઠે છે અને સમી જાય છે. ભૂત્વા ભૂત્વા પુનઃ તિરોધત્તે. ભૂત્વા ભૂત્વા ઉત્પન્ન થઈ થઈને પુનઃ તિરોધત્તે વહી અદૃશ્ય થઈ જાય છે. આ એક બહુ મોટી વસ્તુ વારંવાર આવું કહેવામાં આવતું હોય છે કે કેવી રીતે ચૈતન્ય રૂપી મહાસાગરમાં આમ ભગવાન વિશે કહેવામાં આવે કે ભગવાન રોમ રોમમાં સેંકડો બ્રહ્માંડ છે. એટલે ભગવાન અધિષ્ઠાન પર કેટલા બ્રહ્માંડ, એક બ્રહ્માંડ આપણે જોઈએ એવા કેટલા અસંખ્ય બ્રહ્માંડ છે. ટૂંકમાં આવી જાતની એક સમજ તો હતી કે આપણને જે દેખાય છે કે અનુભવાય છે એટલું જ માત્ર જગત નથી. જગત ઘણું વિશાળ છે. તેથી કરોડો બ્રહ્માંડ, આપણે એક એક ગેલેક્સી કે આકાશ ગંગાને આપણે બ્રહ્માંડ કહીએ તો વિચાર કરો, એવી તો કરોડો ગેલેક્સી છે બધી. એ કોટી કોટી બ્રહ્માંડ થયા ને, એટલે કોટી કોટી બ્રહ્માંડ એવી કલ્પના છે. આવા શબ્દ પ્રયોગ વારંવાર થતા હોય છે, પણ આપણે જોઈએ છે કે કોટી કોટી બધી આકાશ ગંગાઓ છે, બધી ગેલેક્સીઓ છે. પણ હવે સમયથી હું તો પર થઈ ગયો અને તેથી આ બ્રહ્માંડ બધા ઉદ્ભવે છે અને સમી જાય છે. શેમાં? હું જે મહાસાગર છું એમાં. ટૂંકમાં હું તો શું અધિષ્ઠાન સ્વરૂપ છું. આ હું પર અનેક બ્રહ્માંડની કલ્પનાઓ થાય છે, સમી જાય છે, વળી કલ્પનાઓ થાય છે, સમી જાય છે. હું તો જેમ છું તેમ જ છું. પછી આગળ કહે છે નિત્યાનંદ સ્વરૂપોહમ આત્માહમ ત્વદનુગ્રહાદ પૂર્ણોહમનવદ્યોહમ કેવલોહમ ચ સદ્ગુરો. અનુગ્રહાત વારંવાર આ તો કહેવામાં આવે છે. તો અનુગ્રહાત એ ભગવાન આપના અનુગ્રહથી, જેમ એ રીતે અર્જુન ભગવાનને કહે ને નષ્ઠોહ સ્મૃતિલબ્ધા ત્વદ પ્રસાદાન્મય અચ્યુત. એ અચ્યુત આપના પ્રસાદથી, આપની કૃપાથી, આપના અનુગ્રહથી આ થયું છે. તો ત્વદ અનુગ્રહાત આપના અનુગ્રહથી. નિત્યાનંદ સ્વરૂપહમ
એ કારણ કે મને ખબર છે કે જો આપનો અનુગ્રહ ના હોય તો માત્ર ઉપદેશથી કે માત્ર મારા પ્રયત્નથી આ કંઈ થવાનું નથી. હું કોઈ રીતે મારી જાતને આ માટે સમર્થ માનતો જ નથી. આ જ્ઞાન મને થાય, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય, આ પ્રકારની સ્થિતિ હું પ્રાપ્ત કરી શકું, જો કોઈ યોગ્ય તો હું મારામાં જોતો નથી. છતાં પણ એ હકીકત બની છે એ માત્ર આપના અનુગ્રહને કારણે જ છે. ત્વત અનુગ્રહાત, હે ભગવાન આપના અનુગ્રહથી નિત્યાનંદ સ્વરૂપોહમ, હું નિત્ય આનંદ. આગળ આવી જ ગયું, ગુરુ માટે કહ્યું છે, પોતાના માટે કહે છે. આગળ કહ્યું નિત્યાનંદ સ્વરૂપેણે ગુરવે નમઃ. તો હવે કહે છે કે નિત્યાનંદ સ્વરૂપો અહમ. કે આ વળી આ જે પારસમણી છે ને, પેલા પારસમણી કરતા થોડો જુદો છે ને. પેલું પારસમણી તો માત્ર લોખંડને સોનું બનાવે, પારસમણી ના બનાવે ને. સ્પર્શત્વમ તથાપી. તો શિત ચરણ યોગે સદગુરુ સ્વીય શિષ્ય સ્વીયમ સામ્યમ વિધત્તે ભવતી અનુપમઃ. તો આગળ શંકરાચાર્ય એક શ્લોકમાં કહે છે કે કેવી રીતે ગુરુજી માટે મને કોઈ ત્રણલોકમાં દૃષ્ટાંતો નૈવ દૃષ્ટ ત્રિભુવન જઠરે સદગુરુ જ્ઞાનદાતુ. આ સદગુરુ, સદ અર્થાત પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર જે ગુરુ છે એના માટે મને ત્રણેય લોકની અંદર કોઈ ઉપમા જડતી નથી. જ્ઞાન પ્રદાન, જ્ઞાનનું દાન કરનાર આ સદગુરુ, એની કોની સાથે સરખાવ? ત્રણેય લોકમાં મને કોઈ ઉપમા જડતી નથી. તો કોઈ કહ્યું કે કેમ નથી જડતી? એટલે હું તને એક ઉપમા આપું. સ્પર્શત્વમ છે. તો કે હા, જે સ્પર્શ એટલે પારસમણી, જે સ્પર્શ કરવાથી લોખંડને સુવર્ણ બનાવે. તો વાત તો બરોબર છે, બહુ મોટી વસ્તુ છે. પારસમણી મહાન વસ્તુ છે. સ્પર્શત્વમ છે. તો હા હા, સ્પર્શ છે તત્ર કલ્પ્ય. કદાચ સ્પર્શ છે, હા સ્પર્શ છે તત્ર કલ્પ્ય. તો પારસમણીની ઉપમા કે ગુરુને પારસમણી તો ઉપમા અપાય કે હા યદહો સ્વર્ણતામ અશ્મસારમ નયતિ સ્મરણતામ. કે અશ્મસાર એટલે કે આ લોખંડ જે છે એને સ્વર્ણતામ નયતિ, એને સુવર્ણ બનાવી દે છે. વાત તો બરોબર છે. પછી કે ના, પણ આ તો એટલું પૂરતું નથી. ન સ્પર્શત્વમ તથા. આ પારસમણી જરૂર લોખંડને સોનું બનાવી દે, પારસમણી તો ના બનાવે. જયારે શ્રિત ચરણ યુગે સ્વીય શિષ્ય પોતાના ચરણ કમળમાં જે આશ્રિત થયા છે, પોતાના શિષ્યને સ્વીયમ સામ્યમ વિધત્તે. આ ગુરુ છે એ તો પોતાને સમાન બનાવી દે છે. હોતી નિરૂપહ તેન વા લૌકિકોપી. નિરૂપમા એની કોઈ ઉપમા નથી. તો ઉપમા શોધવાનો પ્રયત્ન કર્યો, કોઈ ઉપમા મળે એવું લાગ્યું ખરું, પણ નહીં. નિરૂપમા કોઈ ઉપમા વગર છે. અલૌકિકો ગઈ, લૌકિક વસ્તુની તુલના ના કરી શકે. એટલે તો અનુગ્રહાત નિત્યાનંદ સ્વરૂપ અહમ. ભગવાન આપ તો નિત્યાનંદ સ્વરૂપ છો, હું પણ નિત્યાનંદ સ્વરૂપ છું. અર્થાત ભગવાન આપે મને આપના સમાન બનાવી દીધો. તો જો હજી આવું આટલું દ્વૈત રહી જાય છે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરેચિત. શું છે? અદ્વૈતમ સર્વદા કુર્યાત ના કુર્યાત ગુરુણા સહ. એવું કહ્યું. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરેચિત. તો ભાવમાં હંમેશા અદ્વૈત હોવું જોઈએ, ક્રિયામાં ન હોવું જોઈએ. જ્ઞાની મહાપુરુષો પણ જયારે વ્યવહાર કરે ત્યારે દ્વૈતનો આદર કરે એ પ્રકારે વ્યવહાર કરે. ભલે દ્રષ્ટિમાં ભાવમાં અદ્વૈત છે, અદ્વૈતમ દુનિયા સાથે ભલે અદ્વૈત હોય, ના દ્વૈતમ ગુરુણા સહ. ગુરુ સાથે ક્યારે અદ્વૈત નહીં, ગુરુ સાથે દ્વૈત હંમેશા જાળવી રાખવું જોઈએ. એટલે શંકરાચાર્યમાં ગમે તો ગુરુ જ રહે, ત્યારે શિષ્ય જ બની જાય. અને ત્યારે આ પ્રકારે નમસ્કાર આપોઆપ જ થઈ જાય.
તો તદનુગ્રહાત નિત્યાનંદ સ્વરૂપોહમ આત્માહમ. એમ નથી કહેતા હું આપ છું, એમ નથી કહેતા. હું નિત્યાનંદ સ્વરૂપ છું, આપ નિત્યાનંદ સ્વરૂપ છો, હું પણ નિત્યાનંદ સ્વરૂપ છું. પૂર્ણોહમ અનવદ્યોહમ. હું પૂર્ણ છું, અનવદ્ય. વદ્ય એટલે કે જે બોલી શકાય, અવદ્ય એટલે ન બોલી શકાય, નિંદનીય. અવદ્ય એટલે જે બોલવા યોગ્ય નથી. અનવદ્ય અનિંદનીય એટલે પ્રશંસનીય કે નિર્દોષ. પૂર્ણોહમ અનવદ્યોહમ. હું નિર્દોષ છું, અનિંદનીય છું, પ્રશંસનીય છું. નિંદનીય કોઈ નિંદનીય હવે કઈ નિંદા યોગ્ય વસ્તુ મારામાં રહી જ નથી. આ શરીર તો નિંદનીય છે, એમાં શંકા નથી. આ ઉપાધિ તો નિંદનીય છે. એ જ્યાં સુધી ઉપાધિ અહંભાવ છે, જ્યાં સુધી મારી તો ઉપાધિ જેવડો માણસ ત્યાંથી નિંદનીય જ રહું. આમ કહીને કે નિંદા હોય કોઈ પણ ઉપાધિના સ્તરે પૂર્ણ હોય જ ના શકે. ભલભલા હોય, ભલભલા હોય તો પણ ઉપાધિના સ્તરે કોઈ પૂર્ણ ના હોઈ શકે. અને તેથી વ્યવહારના સ્તરે કોઈ પૂર્ણ ના હોય. વ્યવહારના સ્તરે કોઈ સંપૂર્ણ અનિંદનીય ના હોય. પણ આ તો હું તો આત્મ સ્વરૂપે તો અનવદ્યોહમ, પૂર્ણ છું. મારામાં કોઈ પ્રકારનો દોષ રહ્યો નથી. જો કે આમ જોવા જઈએ તો બંને રીતે કહેવાય. એટલે કે મારા સ્વભાવમાં પણ કોઈ દોષ રહ્યો નથી. જ્યાં દ્વૈત છે ત્યાં કોઈને કોઈ પ્રકારનો દોષ હોવાના જ. પણ જ્યાં હવે ભેદભાવ રહ્યો જ નથી, ત્યાં ભેદ દૃષ્ટિ છે. જ્યાં અન્યને મારા કરતા ભિન્ન માનું છું કે મારે અન્ય કરતા ભિન્ન માનું, ત્યાં ભેદ દૃષ્ટિઓ, ત્યાં કોઈને કોઈ પ્રકારનો દોષ રહેવાનો છે. એ ક્યારેય પણ દોષથી મુક્ત ના હોઈ શકે. એટલા જ માટે આપણે આપણું તાદાત્મ્ય કેટલા સ્તર સુધી કર્યું છે. આ મહાપુરુષો અનિંદનીય કેમ હોય છે? કારણ કે એમનું તાદાત્મ્ય તો કેટલું વિશાળ હોય છે. આપણું તાદાત્મ્ય જેટલું સંકોચિત હોય એટલે આપણે નિંદનીય હોય. ખાલી આટલું જ મારું તાદાત્મ્ય મહાન નિંદનીય હોય. એ મારા સુધી હું ને મારા સુધી હોય. પણ જેનો વિસ્તાર જેમ જેમ વધતો જાય, મારી વિશાળતા જેમ જેમ વધતી થાય તેમ તેમ મારી નિંદનીયતાઓ ઓછી થતી જાય. અને જેનો અહંભાવ સર્વસારે છે એ સર્વ નિંદાથી પાર છે. માટે પૂર્ણોહમ અનવદ્યોહમ, અનિંદનીય છું, નિર્દોષ છું, મારામાં કોઈ દોષ નથી. તો હું એટલે ચૈતન્ય છું, નિર્દોષ છું. કેવલોહમ ચ સદગુરો. હું કેવલ એટલે એક અદ્વૈત, મારા સિવાય અન્ય કઈ છે જ નહીં, અદ્વિતીય છું. એ સદગુરુ હું એક છું, અદ્વિતીય છું. પછી આગળમાં કહે છે અકર્તાહમ ભોક્તાહમ અવિકારોહમ અક્રિયઃ આનંદ ઘન એવાહમ અસંગોહમ સદા શિવઃ. અકર્તાહમ, મારામાં કોઈ કર્તૃત્વ નથી. અભોક્તાહમ, મારામાં કોઈ ભોક્તૃત્વ નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ સર્વ તો ઉપાધિના ધર્મ છે. કરવાપણું ક્યાં છે? જ્યાં પ્રકૃતિમાં છે. જ્યાં પણ કર્મ ક્યારે હોય, જ્યાં કોઈ પ્રકારની ગતિ હોય, કોઈ પ્રકારનો વિકાર હોય, ત્યાં જ કર્મ શક્ય છે. એટલા જ મને સાંખ્ય લોકો એમ કે તમારું બ્રહ્મ તો જગતનું કારણ હોય ના શકે. એમાં જગતનું કારણ બનવાની યોગ્યતા ક્યાં છે? એ તો એક છે, શુદ્ધ છે, અત્યંત શુદ્ધ છે. અને જગતમાં બધી અનેક અશુદ્ધિઓ છે. એ ચૈતન્ય છે, જગત તો જળ છે, કેમ કારણ હોઈ શકે? વગેરે વગેરે આવી જાતના દલીલો કરવામાં આવે. તો કે નહીં, એ જ છે. કારણ કે તમારા લોકોની તકલીફ શું છે કે તમે જગતને સત્યતા આપો છો, માટે આવી જાતની અપેક્ષાઓ રાખો છો. પણ જે બ્રહ્મને જગત સાથે કોઈ પ્રકારનો સંપર્ક જ નથી.
રજ્જુને જેમ કોઈ સાથે સંપર્ક જણા હોય તે રીતે કોઈ સંપર્ક છે નહીં. જગત તો આ વસ્તુ સમજાય નથી ને. જોકે બ્રહ્મસૂત્રમાં હજી પણ આ વસ્તુ આના આધારે કંઈ કહ્યું નથી. મિથ્યા તો પછીથી કહેવાના, ત્યારે તો એમના સ્તર પર જ એમની સાથે ચર્ચા કરવામાં આવે છે, એમની સાથે વિવાદ કરવામાં આવે છે. કર્તૃત્વ ભોક્તૃત્વ આ સર્વ તો ઉપાધિના ધર્મ છે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ. ભગવાને પણ કહ્યું કે આ પ્રકૃતિના ગુણ છે સત્વ રજસ તમસ, એ ત્રણ સ્તરે જ સર્વ કર્મ થાય છે. આ દેહ છે એ તમોગુણનું પરિણામ છે. આપણી કર્મેન્દ્રિયો અને આપણું પ્રાણ રજોગુણનું, આપણે જ્ઞાનેન્દ્રિયો અને આપણું મન સત્વગુણનું. એ સાંખ્ય લોકો જયારે જુદું કહેતા હોય છે, સાંખ્ય લોકો એમ કે પંચમહાભૂત અને બધું તમોગુણનું પરિણામ છે. તમોગુણી અહંકાર, બધી ઇન્દ્રિયો જે છે એ રજોગુણનું પરિણામ. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બંને આવી ગયા કે ઇન્દ્રિયો કેવી છે? સક્રિય છે અને ક્રિયા રજોગુણમાં જ હોય. અને સત્વમાંથી દેવતાઓ સત્વગુણનું પરિણામ છે અને મન પણ સત્વગુણનું પરિણામ, એવું એ લોકો કહે છે. આપણે કહીએ છીએ જ્ઞાન હંમેશા સત્વગુણમાં હોય, ક્રિયા રજોગુણમાં હોય અને જડતા તમોગુણમાં હોય. આ સ્થૂળ દેહ જળ છે માટે તમોગુણનું પરિણામ છે. કર્મેન્દ્રિયો પ્રાણ સક્રિય છે માટે રજોગુણનું પરિણામ છે. જ્ઞાનેન્દ્રિય મન એ જ્ઞાનના કારણ છે માટે સત્વગુણનું પરિણામ છે. એવી સરળ આપણે વ્યાખ્યા છે. જે હોય તે કર્મ ક્યાં થાય છે? માત્ર આ ઉપાધિના સ્તરે થાય છે. બધું જોઈએ. કર્મ થવા માટે આખી ઉપાધિ જોઈએ, કર્મેન્દ્રિય જોઈએ, પ્રાણ જોઈએ, પણ પછી જોડે કર્મ થતા પહેલા જ્ઞાન હોવું જોઈએ અને કર્મેન્દ્રિયોને બધાને સ્થાન હોવું જોઈએ, સ્થૂળ દેહ વગેરે. પણ હું તો દેહ પણ નથી, ઇન્દ્રિયો પણ નથી, મન બુદ્ધિ નથી. આ કરતા હમ અભોક્તા, ભોક્તૃ તો મનના સ્તરે છે. અવિકારો હમ અક્રિય, હું નિર્વિકાર છું, બધા વિકારોનો સાક્ષી છું. ધે વિક્રિયા સહસ્રણામ સાક્ષ્યહમ. સુરેશ્વરાચાર્ય કહે કે બુદ્ધિમાં જે બધી વિક્રિયાઓ છે ને એ બધાનું સાક્ષી છું. તો જે સાક્ષી હોય ને એ દ્રષ્ટા હોય, એ દૃશ્યના ધર્મથી અસ્પષ્ટ હોય. બધી વિક્રિયાઓનો સાક્ષી હું કેવો છું? નિર્વિકાર છું. બધા કર્મનો સાક્ષી હું કેવો છું? અકર્તા છું. બધા ભોગનો સાક્ષી હું કેવો છું? અભોગતા છું. અવિકારો હમ અક્રિય, બધી ક્રિયાઓનો સાક્ષી અક્રિય છું. આનંદ ઘન એવાહમ, આનંદ ઘન, પેલો સૈંધવ ઘન, પ્રજ્ઞાન ઘન, આનંદ ઘન. એટલે ઘન શબ્દ દ્વારા એવું કહેવા માંગે છે કે એ સિવાય બીજું કઈ નથી, કોઈ દ્રષ્ટાંત મળતું નથી. એટલે પ્રધાન ઉપર સૈંધવ ઘન એવું દ્રષ્ટાંત આપ્યું કે મીઠાનો ગાંગડો. આ મીઠાનો ગાંગડો કેવો હોય? એમ એકદમ ઘન હોય, મીઠા સિવાય કઈ જ ના હોય એવું. જેટલી તે વખતે એ પ્રકારની સમજ હતી. મીઠા સિવાય કઈ ના હોય. આનંદ આનંદ સિવાય કઈ જ નથી, દુઃખનો લેશ માત્ર પણ નથી. આનંદ ઘન એવા હમ, હું આનંદ ઘન છું, આનંદ પૂર્ણ છું અને તેથી દુઃખનો લેશ માત્ર પણ નથી. કે અપૂર્ણતા હોય ત્યાં દુઃખ હોય ને, ક્યાં અપૂર્ણતા નથી માટે કોઈ દુઃખનો લેશ માત્ર પણ નથી. અસંગોહમ, પહેલા ગુરુજીને કહ્યું મુક્ત સંગાય, હવે અસંગોહમ, હું અસંગ છું. સદા શિવ, સદા શિવ એટલે પવિત્ર, કલ્યાણકારી. સદા શિવ, સદા કલ્યાણકારી, સદા પવિત્ર છું. કારણ કે ભગવાન સદાશિવ પણ કેવા છે? અસંગ છે. અસંગ ઉદાસીન, કશી વસ્તુને એમનો સ્પર્શ નથી. એના માટે સદા શિવ, સદા પવિત્ર છે. બધી પવિત્રતાની મધ્યમાં હોવા છતાં પણ સદા પવિત્ર છે. તેવી રીતે આ દેહ વગેરે અપવિત્રતાની મધ્યમાં પણ હું સદા શિવ છું. આ રીતે આ બધા શ્લોકોમાં શિષ્ય પોતાનો અનુભવ પ્રગટ કરી રહ્યો છે. ઓમ પૂર્ણ
इदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।